હું 37 વર્ષનો છું અને હું એક પરિણીત પુરુષ છું અને 2 બાળકોનો પિતા છું. 3 વર્ષ પહેલા એક 17 થી 18 વર્ષની છોકરી કેવી રીતે મારા પ્રેમમાં પડી તે હું તમને જણાવવા જઈ રહ્યો છું. મેં તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે માનતી નહોતી. મેં તેને દરેક રીતે સમજાવવાની કોશિશ કરી પરંતુ તે મારા પ્રેમમાં પાગલ હતી અને સમજતી નહોતી. મને ખરાબ ન સમજો કારણ કે હું તેના પિતા જેવો હતો અને તે છોકરી પણ મારી દીકરી જેવી હતી અને તે મારી દીકરીની ઉંમરની જ હતી. પણ મને ખબર નથી કે તે છોકરીને શું થયું. તે મને દિલથી પ્રેમ કરવા લાગી અને પ્રેમ કરવા લાગી. મને આ વિશે ત્યારે ખબર પડી જ્યારે તેણે મને કહ્યું કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. હું તમને ખૂબ જ પ્રેમ કરવા લાગી છું. તેની વાત સાંભળીને હું થોડો ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે શું આ બધું હું સપનું જોઈ રહ્યો છું કે શું. તે છોકરી હમણાં જ નવી જુવાન થઈ હતી અને ખૂબ જ સુંદર પણ હતી. હું વિચારવા લાગ્યો કે હું તેના કરતાં 1 ગણો મોટો છું અને આ છોકરી મને શું કહી રહી છે. મેં તેને ઘણી સમજાવી અને ઘણી કોશિશ કરી પરંતુ તે માની નહીં. મેં તેને સમજાવી કે તારી ઉંમરની કોઈ વ્યક્તિને તારે પસંદ કરવી જોઈએ કારણ કે હું તારા પિતાની ઉંમરનો હોવાથી. પછી તેણે ખૂબ જ સરળ રીતે જવાબ આપ્યો કે પ્રેમ અને મિત્રતાની કોઈ મર્યાદા હોતી નથી. મેં કહ્યું હા, પ્રેમ અને ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી પણ પ્રેમ અને દોસ્તી ક્યારેય જૂની તૂટી ગયેલી ઇમારતો સાથે તે મને મિત્રતા ન કરવી જોઈએ. નહીં તો તમારી ઈચ્છાઓ એ જ ઇમારતમાં દટાઈ જશે. પછી તેણે કહ્યું કે પ્રેમ માત્ર એક ક્ષણ માટે જ રહે છે પરંતુ સાચા પ્રેમીઓ લાખો વર્ષ સુધી જીવે છે. તેનો આ જવાબ સાંભળીને મને લાગ્યું કે તે મારા કરતાં વધારે હોશિયાર છે. ત્યારે મેં તેને કહ્યું કે આવું ન થઈ શકે. હું તને પ્રેમ ન કરી શકું કારણ કે તું મારી દીકરી જેવી છે. દીકરીનું નામ સાંભળીને તેણે મને કહ્યું કે તું મને દીકરી કહીને બોલાવે છે અને મેં તને મારો બોયફ્રેન્ડ માની લીધો છે. ત્યારે મેં કહ્યું કે તમે તમારી ઉંમરના છોકરાઓને જોઈ લો અને તેને તમારો બોયફ્રેન્ડ બનાવી લો. પણ તે મારી આવી વાત સાંભળતી નહોતી. તેણે કહ્યું કે હું મારો પ્રેમ કોઈ બીજાને ક્યારેય આપી શકીશ નહીં. મેં મારા જીવનમાં પહેલી વાર મેં તને પ્રેમ કર્યો છે અને હું તને જ પ્રેમ કરતી રહીશ. તમે મને પ્રેમ કરો કે ન કરો, હું હંમેશા તમને પ્રેમ કરીશ. તેણીને સમજાવવાના મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને ન ઈચ્છાઓ છતાં મારે તેનો બોયફ્રેન્ડ બનવું પડ્યું. શરૂઆતમાં મેં તેના પર વધુ ધ્યાન ન આપ્યું કારણ કે હું પણ તેને પસંદ નહોતો કરતો. હું પણ એક શિક્ષક હતો તેથી મેં બધું જ વધારે ધ્યાન ન આપ્યું કારણ કે હું મારી કારકિર્દી વિશે ચિંતામાં હતો. પણ ધીમે ધીમે એ છોકરીએ મારું પથ્થરનું દિલ પીગાળી નાખ્યું અને મારું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું. ત્યારે મારે મારી વિચારસરણી બદલવી પડી. એ છોકરીએ મને એટલો પ્રેમ કરવા લાગી કે મારી સમજાવવાની શક્તિ ખતમ થઈ ગઈ હતી અને હું પણ તેના જેવો જ થઈ ગયો. એમાં મારો પણ કોઈ વાંક નહોતો. મેં તેને દરેક રીતે સમજાવવાની કોશિશ કરી પણ તે છોકરી ખરેખર મારા પ્રેમમાં પડી ગઈ હતી અને તે સમજતી નહોતી. તે સમજી શકતી નહોતી અને તેણે મને મરી જવાની ધમકી પણ આપી હતી. તેથી મારે તેની સાથે જે તે ઈચ્છતી હતી તે બધું કરવું પડ્યું. તે મને રોજ મળવા લાગી પણ મેં તેને સ્પર્શ ન કર્યો. તે છોકરીનું દિલ એટલું શુદ્ધ હતું કે તે મને કંઈ પણ કહેતી ત્યારે તે જરાય પણ શરમાતી નહોતી. હું તેને સ્પર્શ કરતા પણ ડરતો હતો પણ તે મને ચુસ્તપણે વળગી જ રહેતી. આ કરતી વખતે એક દિવસ એવું બન્યું કે મેં પણ મારો કાબુ ગુમાવ્યો. તેણે મને રોક્યો નહીં. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. પછી મિત્રો, જે બધું થવાનું હતું તે થયું. તમે જાણો છો કે શું થયું હશે અને હું મારી જીભથી અહીં બોલવા નથી માંગતો. હું મારી જીભને બગાડવા નથી માંગતો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મેં તે બધું ખોટું કામ કર્યું પરંતુ
મને આજે પણ તેનો પસ્તાવો છે. આ બધું અજાણતા જ થયું. એમાં મારો કશો જ વાંક નહોતો અને હું એ છોકરીને પણ દોષી ન માની શકું. આ કામથી અમારા પ્રેમમાં કોઈ ફરક ન પડ્યો. સમય વીતતો ગયો અને અમારો પ્રેમ વધારે મજબૂત થતો ગયો. હવે તે છોકરી મને કહેવા લાગી કે મારે તારા ઘરે રહેવું છે. આ બધું કેવી રીતે થઈ શકે? હું પરિણીત હતો અને મારે 2 બાળકો છે. છોકરીને મનાવી મુશ્કેલ હતી. તે મને કહેતી હતી કે મારે તારી પત્ની અને તારા બાળકો પ્રત્યે કોઈ રોષ નથી. હું તારી પત્ની સાથે તેની બહેન બનીને રહીશ અને તારા બાળકોનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખીશ. પણ આ બધું ન થઈ શક્યું. છોકરી બહુ હોશિયાર હતી. હું તેને ખોટું ન કહી શકું. તે છોકરી મારા વિના ટકી શકે તેમ નહોતી અને મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. હું પણ તેને છોડવા માંગતો ન હતો. એક તરફ હું મારા પરિવારને જોઈ રહ્યો હતો અને બીજી બાજુ આ છોકરીને જોઈ રહ્યો હતો. હું શું કરી શકું તે હું વિચારવા લાગ્યો અને હું ફસાઈ ગયો. જો મેં તે છોકરી સાથે ફરીથી લગ્ન કર્યા હોત તો દુનિયા મને જીવવા ન દેત. મારી પત્ની પણ એક દિવસ મારા ઘરમાં રહી શકી નહીં. એ છોકરીનું દુઃખ પણ જોઈ શકી નહીં. અમે ખૂબ જ બેચેની અનુભવવા લાગ્યા. થોડા દિવસો વીતતા ગયા અને ફરી એકવાર અમે ખોટી વાતો, ખોટું કામ અમારા જીવનમાં બંનેના માટે વરદાન સાબિત થઈ ગયું. ધીરે ધીરે એ છોકરીનું મન મારાથી દૂર થવા લાગ્યું. મેં તેને સમજાવવાનું બંધ ન કર્યું, ચાલુ જ રાખ્યું હતું. ધીરે ધીરે છોકરી પણ સમજી ગઈ અને મેં તેના માટે એક સારો છોકરો પણ જોયો અને તે છોકરીના પરિવાર સાથે વાત કરી. ત્યારબાદ તેના લગ્ન પણ કરાવી દીધા અને હવે તે છોકરી તેના ઘરમાં ખુશ છે. અને મિત્રો, તેના લગ્ન પછી તેના અને મારા સંબંધ કેવા રહ્યા તે હું તમને મિત્રો આગળની વાર્તામાં સંભળાવીશ. તો મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.